ખેડાના 5 ગામના રોડ નદીના પાણીમાં ડૂબી ગયા છે. પરિસ્થિતિ અત્યારના પાણી થઈ ગઈ છે. ખેડા કપડવંજમાં ભારે વરસાદ બાદ અનેક નદીઓ ગાંડીતુર બની છે. નદીના ધસમસતા પાણી ગામડાઓમાં ઘૂસી જતા ગામ ડૂબી ગયા. ગામડાઓ બેટમાં ફેરવાયા. કપડવંજના 5 જેટલા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. રોડ ડૂબી ગયા છે. ખેતરો જળમગ્ન છે. પાકે જળ સમાધિ લઈ લીધી છે. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણીની મનમાનીના કારણે અનેક ગામના લોકો પોતાના જ ગામમાં પુરાયેલા છે. ગામના રોડ પર પાણીએ કબજો કરી લેતા ખેડાના 5 ગામનો સંપર્ક ખોરવાયો. કપડવંજના નિર્માલી, ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ થતા 4 થી 5 ગામોની હાલત ખરાબ છે. લાલમાડવા, ભોજાના મુવાડા, શિહોરા, રાજપુર જેવા ગામોને પણ અસર થઈ છે. ગામડાઓમાં મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અમદાવાદમાં ભારે બફારા વચ્ચે પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો. રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદે રમઝટ બોલાવી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે બફારા બાદ સવારમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. 1 ઇંચ વરસાદ પડતા વિરાટનગર, ઓઢવ, રખિયાલ, સરસપુર, બાપુનગર, ગોમતીપુર, સીટીએમ, અમરાઈવાડી, નિકોલ, કઠવાડા, મેમકો, સેજપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. પાણી ભરાવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સરસપુરમાં નૂતન મિલ રોડ પર પાણી ભરાતા લોકોને સવારમાં હાલાકી થઈ. રોડ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સાથે જોવા મળ્યો. તો સરસપુર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ થયો જળમગ્ન. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. લોકોના ઘરોમાં વરસાદી પાણી પહોંચતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. તંત્રના પાપે 1 ઇંચ વરસાદમાં પ્રજાને ભારે હાલાકી થઈ. અમદાવાદના નિકોલના હાલ પણ બેહાલ થઈ ગયા. નિકોલ વિસ્તાર દરિયો બની ગયો. કાનબા હોસ્પિટલથી શાલિગ્રામ ચોકડી તરફ આખો વિસ્તાર પાણીમાં ડૂબ્યો. પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા. ભાવનગર પંથકમાં બીજા દિવસે પણ મેઘાએ ભૂક્કા બોલાવ્યા. ભાવનગર શહેર અને ગામડાઓમાં બીજા દિવસે પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. ભાવનગર શહેર અને ગ્રામ્યમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ભારે બફારાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. બપોર થતાં વાતાવરણમાં પલટો આવ્યો. વરસું થતા વાદળો અંતે વરસી જ પડ્યા. એવા વરસ્યા કે આખું શહેર અને ગામ પાણી થઈ ગયું. શિહોર પંથક, વરલ, ટાણા, થોરાળી, રામગઢ, બેકડી, થાળા સહિત ગામોમાં વરસાદ પડ્યો. વરસાદી માહોલથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશી છવાઈ. અમરેલીના જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. દુધાળા સહિત ગામડામાં વરસાદ પડ્યો. પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વરસાદ પડતા રોડ પાણી થયા. ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય બફારા બાદ વરસાદ વરસ્યો છે. શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. વરસાદ વરસતા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છે. સતત બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો છે. પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આસપાસના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં તો વરસાદ થયો, પરંતુ સાંજ થતાની સાથે જ અનેક શહેરના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરના દ્રશ્યો જોઈ રહ્યા છો. વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થયો. તો નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. વરસાદના પગલે રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. સ્ટેશન રોડ, દરબાર રોડ, કાચિયાવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા રાહદારીઓને પણ મુશ્કેલી છે. આજે બપોર બાદ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 2 દિવસના વિરામથી મેઘરાજા રિટર્ન થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતા નદીઓ ગાંડીતુર બની છે. ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતા અહીં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે પાટણના સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા. ભારે વરસાદના પગલે કાલેડા ગામની સીમમાં પસાર થતી નદીમાં નવા નીર આવ્યા. કાલેડા વદાણી માર્ગ પર પસાર થતી ખારુબોહ નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં નવા નીરની આવક થતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા. તો સાબરકાંઠાના ઈડર પાસે પસાર થતી ભેંસકા નદીમાં 2 કાંઠે વહી. જવાનગઢ ગામની નદીમાં ભારે આવક થતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જવાનગઢ ગામની નદીમાં નવા નીર આવ્યા. નદીમાં પાણી આવવાને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. રાતના અવિરત વરસાદને કારણે ઠેર ઠેર નદી નાળામાં પાણીની આવક થઈ. ઉપરવાસમાં સારા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં પડેલા સારા વરસાદ બાદ મહેસાણાનો ધરોઈ ડેમ 66% ભરાયો. હાલ ડેમમાં 7,778 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં હાલ 66.12% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમની સપાટી 612.46 ફૂટે પહોંચી છે. ફરી નર્મદા ડેમની સપાટી વધી 135 ફૂટે પહોંચી ગઈ છે. સપાટી હવે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ફરી છલકાવાની તૈયારીમાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમની પાણીની પુષ્કળ આવક થઈ છે. 24 કલાકમાં 43 સેન્ટીમીટરનો વધારો થયો. ઉપરવાસમાંથી પાણીની આવક 92,864 ક્યુસેક થઈ રહી છે, જેના પગલે નર્મદા ડેમની સપાટી 134.98 મીટરે પહોંચી છે. હાલ પણ નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખુલ્લા છે. નર્મદા નદીમાં કુલ 92,418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ 88.05% ભરાયેલો છે. નર્મદા ડેમમાં કુલ 4,567.85 MCM લાઈવ સ્ટોરેજ પાણી છે. સૌરાષ્ટ્રવાસીઓની સિંચાઈની સમસ્યા દૂર, ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો થયો. ગોંડલ લીલાખા પાસે આવેલો સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ સિઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો થયા. આ વિસ્તારના લોકોની સિંચાઈની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં 9,172 ક્યુસેક પાણીની આવક થઈ. સામે 9,172 ક્યુસેક પાણીની જ આવક છે. હાલ ભાદર એક ડેમના 5 ગેટ 6 ફૂટ સુધી ખોલાયા. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપી છે. ભાદર એક ડેમમાંથી અડધા રાજકોટને તેમજ જેતપુર, ખોડલ ધામ જૂથના યોજના, વીરપુર અમરનગર જૂથ યોજના સહિતના ગામોને પીવાનું પાણી અપાય છે. ભાદર એક ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આકાશી આફત બાદ ડાંગના ગામડાઓના રોડ ધોવાઈ ગયા. કોઝવેના થયા કટકા, જુઓ લોકોની વેદના. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દંગલ મચાવ્યા બાદ રોડ, કોઝવે બધું જ ધોવાઈ ગયું છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં ગામડાઓના કોઝવેના 2 કટકા થઈ ગયા છે. ડાંગના વઘઈ તાલુકામાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે દિવડિયાનથી ચીખલા ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે. કોઝવે ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો છે, જેથી રોજિંદા કામકાજ અર્થે જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતો ભારે હાલાકી વેઠી રહ્યા છે. લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે. બીમારીના સમયે કોઝવેમાં પડેલ ગાબડાના કારણે 108 પણ આવી શકતી નથી. કોઝવે ધોવાયાને 4 દિવસ થવા છતાં તંત્રે મરામતની કામગીરી ન કરતા લોકોમાં રોષની લાગણી ફેલાય છે. પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા આ કોઝવેના નિર્માણમાં વેઠ ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય વરસાદમાં દર વર્ષે કોઝવેનું ધોવાણ થઈ જતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. વરાપ નીકળતા મગરો વડોદરા દર્શન કરવા નીકળી પડ્યા. વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ઓસરી ગયા અને અઠવાડિયું થઈ ગયું. હવે તો વરાપ નીકળી ગઈ છે, પણ શહેરમાં મગરોની અવરજવર બંધ નથી થઈ. જાણે મગરોને વિશ્વામિત્રી નદી કરતા વડોદરા શહેર વધુ માફક આવી ગયું હોય તેમ વડોદરામાં મગરોના આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે હવે કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પર મગરોએ જમાવ્યો અડીંગો. 9 ફૂટ લાંબો મગર દેખાતા રાહદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો. મગર દેખાતા ટ્રાફિક પણ જામ થયો. છેલ્લા 2 દિવસથી મગર બ્રિજ પર આવવા પ્રયાસ કરતો હતો. આખરે મગર બ્રિજ પર આવી ચડતા તેનું રેસ્ક્યુ કરાયું. મગરનું રેસ્ક્યુ કરવા માટે બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. આ પહેલા 9 ફૂટ લાંબો મગર EME ટેમ્પલ ગ્રાઉન્ડમાં ઘૂસ્યો હતો, જે અંગેનો કોલ મળતાની સાથે જ વન વિભાગની ટીમ રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ. મગરના ગળા અને મોઢામાં દોરડું નાખતાની સાથે મગરે ધમપછાડા કરીને રસ્સીમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો. થોડી વાર તો રેસ્ક્યુઅરોને પણ પાછળ ખસી જવું પડ્યું. ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી. શહેરમાંથી અત્યાર સુધી 50થી વધુ મગરોનું રેસ્ક્યુ કરાયું છે. હાલ વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લા વિવિધ તળાવોમાં મળીને કુલ 1000 કરતાં વધુ મગરો છે. મેઘરાજા નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે, હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ છે. ઉત્તર ગુજરાત પર આ વખતે ઓળઘોળ છે મેઘરાજા. ત્યારે આગામી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાત પર મેઘાની ઘાત છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ છે. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. દાહોદ અને મહીસાગરમાં અતિ